નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। જંબુસર નગરપાલિકાની સામાન્ય સભા સત્તાપક્ષ વિરોધ પક્ષના હોબાળા વચ્ચે થઈ પૂર્ણ। સભા અંગે વધુ માહિતી કંઈક આ પ્રમાણે છે। જંબુસર નગરપાલિકાની સામાન્ય સભા સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ભારે હોબાળા અને તર્ક વિતર્ક વચ્ચે પૂર્ણ થઈ હતી। સભા દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિકાસ કામોના ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ વિરોધ પક્ષે મીઠા પાણી પ્રોજેક્ટ સહિતના મુદ્દાઓ પર કડક વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ પક્ષે શહેરના નાગરિકો માટે મીઠા પાણીના લાંબા સમયથી અપેક્ષિત પ્રોજેક્ટને મૃતપ્રાય ગણાવી પ્રતિકાત્મક રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમના મતે આ પ્રોજેક્ટ અંગે વારંવાર આશ્વાસન આપવામાં આવ્યું હોવા છતાં હકીકતમાં કોઈ અસરકારક પ્રગતિ જોવા મળી નથી। સામાન્ય સભામાં સત્તાપક્ષ દ્વારા નવ વિકાસ કામોના ઠરાવો ઝડપી ગતિએ વાંચવામાં આવ્યા હતા, જેના વિરોધમાં વિરોધ પક્ષે અટકાવવાની કોશિશ કરી હોબાળો મચાવ્યો હતો। સત્તાપક્ષે રજૂ કરેલ કામોમાંથી 8 કામો સામે વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે નગરપાલિકા કર્મચારીઓની ગ્રેજ્યુએટ સંબંધિત મુદ્દે વિરોધ પક્ષે સહમતિ દર્શાવી હતી। સભા દરમિયાન પીસાતેશ્વર મહાદેવના તળાવના નવીનીકરણ બાદ તેનું નામકરણ ભારતના પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને સન્માનમાં અટલ તળાવ રાખવામાં આવે તે બાબતના ઠરાવને સત્તાપક્ષે તાળીઓના ગડગડાટ સાથે સ્વીકાર્યો હતો। સભાની એક નોંધપાત્ર બાબત એ રહી કે વિરોધ પક્ષના ભારતીય રાષ્ટ્ર કોંગ્રેસના આગેવાન અને નગરસેવક સૈયદભાઈ કાલુ ગેરહાજર રહ્યા હતા, જેના કારણે વિરોધ પક્ષમાં અસંતોષ જોવા મળ્યો હતો। બીજી તરફ સત્તાપક્ષે આ પરિસ્થિતિમાં ખુશીનો માહોલ અનુભવ્યો હતો। ઉપરાંત અપક્ષના 3 સભ્યો પણ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા, જેના કારણે નગરના વિકાસ અને જનતાના પ્રશ્નોને લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગેરહાજરી અંગે જનતામાં ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે। જંબુસર નગરપાલિકાની આ સામાન્ય સભા દરમિયાન વિકાસ, પાણીની સુવિધા અને નગરના ભવિષ્યને લઈને સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે તીવ્ર રાજકીય ટકરાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો। સાંભળો સાકિર મલેક જંબુસર, જે નગરપાલિકા વિરોધ પક્ષના નેતા છે, તેમણે શું કહ્યું। રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર। જંબુસર નગરપાલિકા મીટિંગ હોલમાં સામાન્ય સભા તારીખ 13/2/2026 રોજ યોજવામાં આવી હતી। એમાં 9 કામો હતા। 9માંથી એક કામમાં વિરોધ 8 કામોમાં વિરોધ નોંધાવ્યો છે અને એક કામમાં અમે સર્વાનુમતે મંજૂર કરેલ છે। આમાં જંબુસર નગરપાલિકા આજે પાણીનો પ્રોજેક્ટ હોય જે 22 કરોડ ઉપરાંત જે જંબુસરની પ્રજા 13 વર્ષથી રાહ જોઈ રહી છે કે મીઠું પાણી ક્યારે આવશે। આ ભાજપ શાસિત નગરપાલિકાએ 13 વર્ષમાં પણ જંબુસરની પ્રજાને મીઠું પાણી આપ્યું નથી, એટલે અમે આજે શ્રદ્ધાંજલિ આપી છે નગરપાલિકામાં। અને જે કેમિકલ યુક્ત પાણી પીવાથી લોકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં લોકો સપડાતા જાય છે। ગટરનો પ્રોજેક્ટ હોય એમાં ગટરના પ્રોજેક્ટ જે એમણે 45 કરોડ એબાઉ જે ગ્રાન્ટ આવેલી છે મુખ્યમંત્રીશ્રી દ્વારા, એમાં જે અમે પ્રમુખશ્રી અને મુખ્ય અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરી હતી, કામમાં 100% ગેરરીત છે, એ બાબતે પણ કામ ચાલુ છે, એમનું કોઈ સાંભળવાનું નથી એવું લાગી રહ્યું છે। એટલે આપણા માન્ય સાંસદ સભ્ય પણ કહે છે કે કોઈ અધિકારી કે કોઈ સાંભળવાનું નથી, એ વાત સાચી પડે છે। ને જંબુસર નગરપાલિકાના વિકાસ માટે અમે હંમેશા હર હંમેશ અમારા સભ્યો એગ્રેસર છે। આજે પણ 13 સભ્યોમાંથી 4 સભ્યો ગેરહાજર રહ્યા હતા। એમાં શહીદભાઈ છે, જાબીરભાઈ છે, મદીનાબેન છે અને મુમતાઝબેન છે। એટલે અમે જંબુસરના સારા કામો માટે એમને બોર્ડમાં ગેરહાજર રહ્યા એ બાબતે દુઃખ વ્યક્ત કરીએ છીએ। એટલે ભાજપ શાસિત નગરપાલિકા ને સપોર્ટ અંદરની ચાલતો એવું લાગી રહ્યું છે। એટલે અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે આ જંબુસર નગરપાલિકામાં આગામી દિવસોમાં 100% જંબુસરની પ્રજા પરિવર્તન કરવાની છે અને ભાજપના સુપડા સાફ કરી દેવાની છે। તમે વિરોધ પક્ષ તમારા જ પક્ષના સભ્યો ગેરહાજર એ બાબતે આપનું શું કહેવું છે? અમારા સભ્યો ગેરહાજર છે, એ કયા કારણસર નથી આવી અમને કઈ ખબર નથી હજુ, પણ ટેલિફોનિક વાત કરી પણ કઈ હોસ્પિટલમાં તો એવી વાત મળી છે મને।